હાલો મિત્રો, નમસ્કાર. નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. એક સમયની વાત છે. ધરતી પર ભક્તિ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ સતત ચાલી રહ્યું હતું. હવે લોકોમાં ભક્તિ ઘટતી જઈ રહી હતી અને પાપ વધતું જઈ રહ્યું હતું. તે સમયે દેવતાઓએ વિચાર કર્યો કે ધરતી પર ફરીથી ધર્મ સ્થાપિત કરવું જરૂરી છે. એ જ સમય દરમિયાન સૌરાષ્ટ્રના એક નાના ગામમાં રાંદલમાનું પ્રાચીન મંદિર હતું. રાંદલમાને માતૃત્વ શક્તિ, સ્નેહ અને રક્ષણની દેવી માનવામાં આવતી. ગામના લોકો તેમની પર અડંગ શ્રદ્ધા રાખતા. કોઈ પણ દુઃખ હોય, લોકો જય રાંદલમાં કહીને તેમની પાસે પ્રાર્થના કરતા. હવે ગામમાં એક ગરીબ પણ સાચો યુવાન રહેતો. તેનું નામ હતું દેવજી. તે દરરોજ રાંદલમાના મંદિરે જઈને દીવો પ્રગટાવતો અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરતો. ભલે તેની પાસે ખાવા માટે પૂરતું નહોતું, પણ તે પોતાની ભક્તિમાં કદી કમી આવવા દેતો નહોતો. એક દિવસ અચાનક દેવજીની ગંભીર રીતે બીમાર પડ્યો. ગામના વડીલો અને વૈદ્યોએ પણ કહી દીધું કે હવે તેની આયુષ્ય બહુ ઓછી છે. આ સમાચાર દેવલોક સુધી પહોંચ્યા ત્યારે યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો કે દેવજીનો પ્રાણ લઈને આવો. યમદૂતોએ તરત જ ધરતી પર આવી દેવજીના પ્રાણ લેવા પ્રયાસ કર્યો. પણ મિત્રો, જેમ જેમ તેઓ દેવજીના ઘરની નજીક પહોંચ્યા, તેઓ એક અજાણી શક્તિથી અટકી ગયા. તે શક્તિ હતી રાંદલમાની. મંદિરની દિવ્ય શક્તિએ યમદૂતોને અંદર પ્રવેશવા દીધા નહીં. હવે યમદૂતોએ પાછા જય યમરાજાને આ વાત કહી. યમરાજ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે વિચાર્યું, મારા આદેશને કોણ રોકી શકે? યમરાજ પોતે જ ધરતી પર આવ્યા. તેઓએ રાંદલમાના મંદિરે આવી દેવજીના પ્રાણ લેવા પ્રયત્ન કર્યો. પણ જેમ જેમ તેઓ આગળ વધ્યા, મંદિરમાંથી પ્રકાશનો તેજ પ્રવાહ બહાર આવ્યો અને તેમના માર્ગમાં અવરોધ બની ગયો. ત્યારે રાંદલમાં સ્વયં પ્રગટ થયા. તેમની આંખોમાં કરુણા પણ હતી અને ક્રોધ પણ હતો. રાંદલમાં બોલ્યા, યમરાજ, આ ભક્ત મારા શરણમાં છે. તેની ભક્તિ નિષ્ઠાવાન છે. તું તેને આ રીતે લઈ જઈ શકતો નથી. હવે યમરાજ બોલ્યા, માતા, હું માત્ર મારા કર્તવ્યનું પાલન કરું છું. દરેક જીવનનું આયુષ્ય નક્કી છે. દેવજીનું પણ સમય પૂરો થયો છે. રાંદલમાનો ક્રોધ વધી ગયો. તેણે કહ્યું, જે ભક્ત મારી પર સાચી શ્રદ્ધા રાખે છે, તેને હું રક્ષણ આપું છું. જો તું મારી આજ્ઞા વિરુદ્ધ જશે તો તને તેનું પરિણામ ભોગવવું પડશે. મિત્રો, પણ યમરાજ પોતાના નિર્ણયો પર અડંગ રહ્યા. તેઓએ ફરી દેવજી તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો. હવે એ જ ક્ષણે રાંદલમાએ ભયંકર રૂપ ધારણ કર્યું. આખું મંદિર કંપી ઉઠ્યું. આકાશમાં ગર્જના થઈ અને રાંદલમાએ યમરાજને શ્રાપ આપ્યો. હે યમરાજ, આજથી તું મારા ભક્તો પર સીધી રીતે અધિકાર નહીં જમાવી શકે. જ્યાં સુધી હું ઈચ્છું નહીં ત્યાં સુધી તું તેના પ્રાણ લઈ શકતો નથી. શ્રાપ સાંભળીને યમરાજ થોડા ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માતૃશક્તિ સામે તેમની શક્તિ ઓછી છે. યમરાજ નમન કરીને બોલ્યા, માતા, હું તમારી શક્તિને સ્વીકારું છું. હવે પછી મારા ભક્તોને હું તમારી આજ્ઞા વગર સ્પર્શ પણ નહીં કરું. આ પછી યમરાજ પાછા પોતાના લોકમાં ચાલ્યા ગયા. દેવજી ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. હવે ગામમાં આ ચમત્કારની ચર્ચા થઈ.
લોકોને રાંદલમાં પરથી શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. આ ઘટનાથી એક મહત્વનો સંદેશ મળ્યો. સાચી ભક્તિ અને શ્રદ્ધા હોય તો માતા પોતાના ભક્તને દરેક સંકટમાંથી બચાવે છે. મૃત્યુના દેવીથી પણ આજ સુધી લોકો માનતા આવ્યા છે કે રાંદલમાના ભક્તો પર તેમની વિશેષ કૃપા રહે છે. જ્યાં ભક્તિ છે ત્યાં રક્ષા છે, અને જ્યાં રાંદલમાં છે ત્યાં કોઈ ભય નથી. જય રાંદલ. દેવજીના ચમત્કારી રીતે સાજા થવાની ઘટના પછી આખા ગામમાં નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરોમાં પણ પસરી ગઈ. દરેક જગ્યાએ લોકો એક જ વાત કરતા, રાંદલમાએ પોતાના ભક્તને યમરાજથી પણ બચાવ્યો. હવે આ ઘટના થોડા દિવસો બાદ ગામમાં એક નવો પ્રશ્ન ઊભો થયો. ગામનો એક ધનવાન અને અહંકારી માણસ હતો. નામ હતું ભીખા શેઠ. તેને આ વાત પર વિશ્વાસ નહોતો. હવે ભીખા શેઠ હસીને કહેતો, આ બધું અંધશ્રદ્ધા છે, કોઈ યમરાજને રોકી શકે. આ તો લોકોની કલ્પના છે. ગામના વડીલો તેને સમજાવતા કે શેઠ, દેવી શક્તિની પરીક્ષા ના લો, ભક્તિમાં શક્તિ હોય છે. પણ ભીખા શેઠ અહંકારમાં અંધ બની ગયો હતો. તેણે મનમાં વિચાર કર્યો કે હું આ વાતોને ખોટી સાબિત કરી બતાવીશ. એ જ રાતે તેણે એક યોજના બનાવી. તેણે પોતાના માણસોને કહ્યું, આજ રાત્રે હું મંદિર જઈશ અને જોઈશ કે શું ખરેખર કોઈ દેવી શક્તિ છે કે નહીં. હવે મધરાતે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું ત્યારે ભીખા શેઠ એકલો જ રાંદલમાના મંદિરે પહોંચ્યો. મંદિર એકદમ શાંત હતું, પણ અંદર એક દિવ્ય પ્રકાશ ઝળહળી રહ્યો હતો. હવે તે અંદર ગયો અને હસીને બોલ્યો, જો તું સાચી દેવી છે તો મને રોકીને બતાવ. હવે એટલું જ બોલતા મંદિરના દીવાઓ અચાનક તેજ થઈ ગયા. હવામાં એક અજીબ થડક મચી ગઈ. ભીખા શેઠના પગ કંપવા લાગ્યા. પણ તેનો અહંકાર હજુ તૂટ્યો નહોતો. એ જ ક્ષણે અંધકારમાંથી એક ભયંકર અવાજ આવ્યો. હવે અંધકાર માનવને અંધ બનાવે છે. ભીખા શેઠ ગભરાઈ ગયો. તેણે પાછળ વળીને જોયું તો ત્યાં સ્વયં યમરાજ ઊભા હતા. યમરાજ બોલ્યા, હે માનવ, તું દેવી શક્તિની મજાક ઉડાવે છે. તારો સમય આવી ગયો છે. ભીખા શેઠ તો ડરી ગયો. તે રડવા લાગ્યો, મને માફ કરો, હું ભૂલ કરી બેઠો છું. યમરાજ આગળ વધ્યા, પણ જેમ જેમ તેઓ ભીખા શેઠને સ્પર્શ કરવા જતા હતા તે સમયે ફરી એક દિવ્ય પ્રકાશ ફેલાયો. રાંદલમાં ફરી પ્રગટ થયા. તેમણે યમરાજને કહ્યું, યમરાજ, મેં તને પહેલેથી જ ચેતવણી આપી હતી, મારા ભક્તોને સ્પર્શ ન કરવો. યમરાજ બોલ્યા, માતા, આ તમારો ભક્ત નથી, આ તો અહંકારી માણસ છે જે તમારું અપમાન કરે છે. રાંદલમાં થોડી ક્ષણ માટે મૌન રહ્યા. પછી તેમણે ભીખા શેઠ તરફ જોયું. તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. રાંદલમાં બોલ્યા, ભૂલ કરવી માનવનો સ્વભાવ છે, પણ પસ્તાવો કરવો એ તેની મહાનતા છે. તેમણે યમરાજને કહ્યું, આજે હું તને એક મોકો આપું છું. જો તે પોતાની ભૂલ સુધારીને સચ્ચાઈના માર્ગ ઉપર ચાલશે તો તેનો જીવ બચી જશે. હવે યમરાજે માથું ઝુકાવીને કહ્યું, જેમ તમારી આજ્ઞા માતા. રાંદલમાએ ભીખા શેઠને કહ્યું, આજથી તું ગરીબોની સેવા કર અને ભક્તિનો માર્ગ અપનાવ, નહીતર આગામી વખતે હું પણ તને બચાવી શકીશ નહીં.
ભીખા શેઠ તો જમીન પર પડી ગયા અને રડતા રડતા બોલ્યા, માતા, હું મારી ભૂલ સ્વીકારું છું. આજથી હું નવું જીવન શરૂ કરું છું. આ પછી યમરાજ પાછા ચાલ્યા ગયા અને મંદિર ફરી શાંત થઈ ગયું. આ ઘટના પછી ભીખા શેઠ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. તેણે પોતાની સંપત્તિનો ઉપયોગ ગરીબોની મદદ માટે કરવાનું શરૂ કર્યું. ગામમાં મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું અને રોજ રાંદલમાની સેવા કરવા લાગ્યો. ગામના લોકો આ પરિવર્તન જોઈને આશ્ચર્યમાં પડી ગયા. હવે દરેક જણ સમજ્યો કે દેવી શક્તિ માત્ર રક્ષા જ નહીં કરે પણ સાચા માર્ગ પર પણ લાવે છે. આ વાર્તાનો સંદેશ, અહંકાર માણસને પતન તરફ લઈ જાય છે, પણ ભક્તિ અને પસ્તાવો તેને ફરી ઊંચે લઈ જાય છે. હવે મિત્રો, ભીખા શેઠના પરિવર્તન પછી ગામમાં ભક્તિનો એક નવો યુગ શરૂ થયો. લોકો હવે માત્ર ચમત્કાર જોવા માટે નહીં પણ સાચી શ્રદ્ધા અને સારા કર્મો માટે રાંદલમાના મંદિરે આવવા લાગ્યા. પણ હવે દેવલોકમાં એક નવી ચિંતા ઊભી થઈ. યમરાજ પોતાના સિંહાસન પર બેઠા વિચારમાં ગરકાવ હતા. રાંદલમાના શ્રાપ પછી તેઓ પોતાના કાર્યમાં મર્યાદિત થઈ ગયા હતા. ઘણા લોકોના પ્રાણ લેવા માટે હવે તેમને દેવીની આજ્ઞા જરૂરી બની ગઈ હતી. યમરાજે દેવતાઓની સભા બોલાવી બધા દેવતાઓ એકત્ર થયા. હવે યમરાજ બોલ્યા, મારા કાર્યમાં હવે અવરોધ આવી રહ્યો છે. જો દરેક ભક્તને આ રીતે બચાવવામાં આવશે તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે. હવે એક દેવતાએ કહ્યું, પણ માતૃશક્તિનો આદર કરવો પણ જરૂરી છે. રાંદલમાએ માત્ર સાચા ભક્તોની રક્ષા કરી છે. આ ચર્ચા ચાલી રહી હતી અને ત્યારે એક દેવતાએ સલાહ આપી, આ સમસ્યાનો ઉકેલ માત્ર ભગવાન શિવ આપી શકે. હવે બધા દેવતાઓ કૈલાસ પર પહોંચ્યા અને ભગવાન શિવને પ્રાર્થના કરી. ભગવાન શિવે શાંતિથી બધું સાંભળ્યું અને કહ્યું, ધર્મ અને નિયમ બંનેનું સંતુલન જરૂરી છે. ચાલો આપણે જાતે જ આ પરિસ્થિતિનો ઉકેલ લાવીએ. હવે થોડા દિવસો પછી એક અજાણી ઘટના ગામમાં બની. ગામમાં એક નાનકડો છોકરો હતો. નામ હતું ગોપાલ. તે નિર્દોષ અને ભોળો હતો, પણ તેની પાસે ભક્તિ વિશે ખાસ સમજ નહોતી. એક દિવસ તે ગંભીર અકસ્માતમાં ઘાયલ થઈ ગયો. ગામના લોકો ફરી ભયમાં આવી ગયા. હવે શું થશે? શું રાંદલમાં ફરી તેને બચાવશે? આ સમાચાર દેવલોક સુધી પહોંચ્યા. યમરાજે વિચાર્યું, આ વખતે હું નિયમ મુજબ કાર્ય કરીશ. તેઓ ધરતી પર આવ્યા અને ગોપાલના પ્રાણ લેવા આગળ વધ્યા. પણ આ વખતે કંઈક અલગ થયું. મંદિરમાંથી પ્રકાશ તો આવ્યો, પણ રાંદલમાં તરત પ્રગટ ન થયા. યમરાજ ગોપાલની નજીક પહોંચ્યા. એ સમયે અચાનક એક અજાણ્યો સાધુ ત્યાં પ્રગટ થયો. તે સાધુ કોઈ સામાન્ય નહોતો, તે સ્વયં ભગવાન શિવ હતા, જે માનવ રૂપમાં આવ્યા હતા. સાધુએ યમરાજને રોકતા કહ્યું, એ યમરાજ, તું તારા કર્તવ્યમાં સાચો છે, પણ શું તું ભક્તિની શક્તિને સમજે છે? યમરાજ બોલ્યા, મારા માટે દરેક જીવ સામાન્ય છે. હું માત્ર સમય પૂરો થાય ત્યારે પ્રાણ લઈ જાઉં છું. એ સમયે રાંદલમાં પ્રગટ થયા. રાંદલમાએ ભગવાન શિવને નમન કર્યું અને કહ્યું, મારા માટે ભક્તોનું રક્ષણ પ્રથમ છે. હું તેમને નિષ્ફળ જવા નથી દેતી. ભગવાન શિવે સ્મિત સાથે કહ્યું, માતા, તમારું કરુણાભર્યું હૃદય સૃષ્ટિ માટે આશીર્વાદ છે, પણ નિયમો પણ જરૂરી છે. પછી તેમણે ગોપાલ તરફ જોયું અને કહ્યું, આ બાળક નિર્દોષ છે.
તેની આયુષ્ય હજુ બાકી છે. આ ઘટનામાં યમરાજ ખોટા છે. ના તો રાંદલમાં ભગવાન શિવે નિર્ણય આપ્યો, આજથી એક નિયમ રહેશે, જે ભક્ત સાચા દિલથી રાંદલમાની ભક્તિ કરશે અને સારા કર્મ કરશે તેને રાંદલમાની રક્ષા મળશે. પણ જે માત્ર ચમત્કાર માટે ભક્તિ કરશે તેને નિયમો મુજબ જ ફળ મળશે. હવે યમરાજ અને રાંદલમાં બંનેએ આ નિર્ણય સ્વીકાર્યો. યમરાજ બોલ્યા, હવે મને સમજાયું કે ભક્તિ અને નિયમ વચ્ચે સંતુલન જ સાચો ધર્મ છે. રાંદલમાએ ગોપાલને આશીર્વાદ આપ્યો અને તે ધીમે ધીમે સાજો થવા લાગ્યો. ગામમાં ફરી આનંદ છવાઈ ગયો. આ પછી લોકો માત્ર ચમત્કાર માટે નહીં પણ સાચી ભક્તિ અને સારા કર્મ માટે જીવવા લાગ્યા. આ વાર્તાનો મિત્રો અંતિમ સંદેશ: ભક્તિમાં શક્તિ છે, પણ સાચી ભક્તિ એ છે જેમાં સચ્ચાઈ, કરુણા અને સારા કર્મ હોય. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવા